બોલો એલપીજી બંધ થયું છે તો કેટલી બધું તકલીફ પડે છે. પીજીમાં કહી દીધું કે ખાલી 2 ટાઈમનું ખાવાનું મળશે, ઢોસાપૂરી નહીં મળે. બરાબર, નહીં મળે તો નહીં મળે. છોકરા બીજા હોસ્ટેલમાં તો આનથી ખરાબ ખાતા હોય છે. એ તો 2 ટાઈમનું ખાવાના આવે, નકર ઘાસ પૂસે ખવડાવે હોસ્ટેલમાં. તો હોસ્ટેલનું જીવન તો બહુ સરસ. આ બધું ખાવા પીવા બાબતે તો એક નંબર. તમને એવું ખવડાવો કે જિંદગીભર પછી તમને કોઈ દર પેલું અંદાજ ના થાય બીજું શું ખાઓ છો તમે. બધું વસ્તુ ખાઈ લો. ચોમાસા પર આ વખતે અલ નીનોનું જોખમ, આકરી ગરમી માટે તૈયાર રહેજો. આમાં તો ભાઈ ફૂલ રેડી છીએ, છપ્પરની છાતીવાળી જનતા છે અમારે. બરાબર, કંઈ બી વસ્તુ થાય અમે બહુ પહેલેથી જ અમારે તો શીખવાડેલું છે બધું, જેવી પરિસ્થિતિમાં જીવવું. એટલે ટેન્શન નહીં. ગરમી થતાં થવા દો 100 ડિગ્રી, ટેન્શન નહીં. અમારે પબ્લિક ચા પીવાની આમાં ધમધમાઈને. લક્ઝરી કાર માં જ બાર. બરાબર, કાયદો એકદમ લાચાર. શહેરમાં કુલ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસના 30 થી 35% માત્ર પોશ વિસ્તારમાં થાય. પૈસાની પબ્લિક દારૂ ના પીવે તો શું કરે ભાઈ? આટલા બધા પૈસા કમાઈને દારૂ પીવા ના મળે તો તમને કેવું લાગે? ખરાબ લાગે. બરાબર, ગુજરાતમાં ભલે દારૂ બંધી છે પણ આ બધાને પીવા જોઈતું હોય ભાઈ. બરાબર, ટેવ પડી ગઈ ને હવે બહાર ફરીને. એટલે ગુજરાતમાં આ બધું જોઈતું હોય એમને, તો તમે ક્યાંકથી લાવી આપો એમ, નકર પછી એમ કાં તો પરમિટ આલો. પેલા એરપોર્ટની પરમિટ બધી કેટલી લાવશો? એટલે આ બધાને પરમિટ આપી જ દો આ બધું. બરાબર, તમે એવું કંઈક કાયદા બધા લાવો કે આ બિચારા બધા ઘેર મળી રહે. બાકી શું ગાડી બાડી લઈને કોકના ઠોકતા રહેશે આ લોકો. ભાઈ ઠોકતા રહેશે તો કશું નહીં, પબ્લિકની જ પથારી છે. એમના સરકારને કોઈ અસર થવાની નથી. ચંદા લો, ધંધા લો. મોડલથી જર્જરિત રસ્તાઓ, લાખો નાગરિકો મુશ્કેલીમાં. રસ્તાઓ તો ભાઈ ઠીક છે, પણ તમે વિચારો આ બધું લેવાનું કારણ એ છે કે તમને આ બધું લઈને બીજી બધી સુવિધા હાલવાની. તમારા આજુબાજુ લાઇટ આવે, પાણી આવે, તમારી સિક્યોરિટી રહે. બરાબર, બધું આજુબાજુ તંત્ર બરાબર ચાલે. એ બધે પૈસા ક્યાંથી આવે? તમારે જો ટેક્સ થોડી દર વખત લે કરવાનો, ડાયરેક્ટ કોકની જોડેથી મોટો ટેક્સ જ લઈ લેવાનો, એમ ડાયરેક્ટ સીધો. એવું છે આ બધું. ચંદો એ રીતે લઈને તમારા માટે જ સેવા કરવા. બાકી એ કોઈ થોડી ખીચામાં જતા આ બધા કોઈના. નેતા આપણા બહુ ઈમાનદાર છે, એકો એક. બરાબર, એટલે તમારે ટેન્શન નહીં લેવાનું. આ બધા પૈસા જનતા પાછળ જ વપરાય છે. શહેરમાં ગરમીનો પ્રકોપ 70%થી 70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12 થી 4 સુધી બંધ. બોલો, આટલું બધું સરકાર કેવું વિચારે કે લોકો મારે બપોર કે તે ઊભા રહેશે રસ્તામાં? સિગ્નલ જ ખોલી દીધા. સિગ્નલ ખોલી દીધા 12 થી 4, કોઈ ટ્રાફિક નહીં. બહુ સરસ. થેન્ક યુ દાદા, થેન્ક યુ. કમર્શિયલ ગેસમાં અછત વચ્ચે હોટલ અને રેસ્ટોરન્ટ વચ્ચે ઇલેક્ટ્રિક કુકટોપ તરફ વળ્યા. જોયું તો, કીધું તો ને, આપણા દેશમાં ટેન્શન જ નહીં. ગેસ બંધ તો ઇલેક્ટ્રિક ઉપર આવી ગયા. કોઈ ચિંતા ખરી? તમે તો ચિંતા ના કરો. તમારે સ્વિગી ઝોમેટો બંધ નહીં થાય. બરાબર, ઓર્ડરો ચાલુ રહેશે. બરાબર, પનીર નકલી આવશે બટ તમારે ખાવાનું પીવાનું રેગ્યુલર મળતું રહેશે. ટેન્શન ના લો. આવે જ છે બધુંય, કશું બંધ નહીં થયું, કશું ચિંતા કરવાની જરૂર નહીં. ગુજરાતમાં 19 લાખ ડ્રગ્સ યુઝર. ગૃહમાં કોંગ્રેસનો આક્ષેપ. કારોબારનો કિંગ કોણ? મુંબઈ કા કિંગ કોણ બાબુભાઈ? એવું બધું પૂછવાનું નહીં. આવું બધું કેમ પૂછો છો? આવું બધું હશે કોક, જે બી હશે. આપણે કહેવાય ને કોણ હોય, બીક લાગે આપણને, માર દેતા આ લોકો તો. પણ આ બધું તમારે ટેન્શન આવે. આ બધું શું હોય? ડ્રગ્સ કરીને શું કરે? પબ્લિકની જનતા ઘટાડવાનું કામ છે, પેલું વસ્તી ઘટાડવાનું કામ છે. સરકાર ગોળ ફરીને તો તમારી સેવા માટે જ કામ કરે છે. આ લોકો આટલા ડ્રગ્સ કરશે, જલ્દી મળશે તો સંખ્યા ઓછી થશે, સંખ્યા ઓછી તો સંભાળવા ઓછા. એટલે સરકારનું માસ્ટર સ્ટ્રોક છે આ બધો. તમે સમજતા નહીં યાર. તમારે થોડું લાવો વિકાસ લાવો, મગજનો વિકાસ. તમારા મગજના ચોકીદારને જગાડો અને સમજો કે આ બધું છે ને વસ્તી ઘટાડવા માટેના પ્લાન છે. એમને એમ થોડી કે આવું બધું અલાઉ કરશે. સરકારને બધી ખબર હોય કોણ શું કરે છે. થોડી પકડી લે તો મારા તો સુધરી જાય તો બધું પાછા જીવાડવા પડો હમણાં. એટલે જીવાડવાના નહીં, મારી જ નોખવાના. આ બધું કરે માર નોખશે. બરાબર, બહુ ઊંચો માસ્ટર પ્લાન ભાઈ. આપણા તમારા મગજની ઉપરની વસ્તુ છે. શું થયું? અમેરિકાના ડરના કારણે ગુજરાતમાં NRIની લગ્ન સિઝન ફિક્કી. સમાચાર સાંભળીને આનંદ થયો, પણ વાંધો નહીં. બરાબર, એમાં શેનો ડર? યુએસમાં જવામાં તો કોઈ ડરતું નહીં. એ તો બધું સમાચાર છે. બાકી તો પબ્લિક જાય છે જ. બરાબર, ફોરેન જવા માટે તો લગ્ન કરવા જ પડે. અને તો આના મુહૂર્ત ત્યાં મળતા હોય તો ચમ ના કરો ભાઈ. ભલા હારા એવા દેખાતા છોકરા છોકરીઓ પરણી જાય સોમાં. બરાબર છે. ગુજરાતમાં વિદેશ જતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી. કશું ઘટી નહીં મારા. જો ભાઈ, થાઈલેન્ડમાં એન્યુઅલ
રિલિજિયસ ટૂર ફેસ્ટિવલ થાઈલેન્ડમાં હશે ભાઈ. આપણને કોઈ કોમનું લાગતું નહીં. હોળી જેવું લાગે છે તહેવાર કંઈક. અમારા આપણા તહેવાર ચોરી કરી નાખે છે. અમે ફક્ત સારા મિત્રો તો અમે ક્યાં કીધું તમે ઘેર લઈ જવાના? હે, આજકાલ તો મિત્રમાં જ ચાલે ને, ફ્રેન્ડ વિથ બેનિફિટ. એમાં હું ચિંતા છે. સારા મિત્રો જ હોવા જોઈએ. આવું જ હોવું જોઈએ ભાઈ. માર્કેટમાં જેટલું ફરવાનું હોય સામને, અહીંથી અહીં કરવાનું હોય તો એક જોડે ટકી રહે તો તકલીફ પડે ને ભાઈ. ખીચા બીજા ભરવા પડે કે નહીં, એટલે આ બધું કરવું પડે. બરાબર છે, તમે તારે આવું જરૂરી છે. ફક્ત એક સારા મિત્ર જ છે, ફ્રેન્ડ વિથ બેનિફિટ. જલસા કરો, તમે જલસા કરો એકબીજાને. આ બેને ગમે ભાઈ, આપણને હું ચિંતા. પેલું નહીં, મિયા બીબી રાજી તો ક્યાં કરે કે કાજી. ફરવા દો, ટેન્શન ઉલો. છૂટા પડશે તો નવો આવશે, ફોટો નવો દેખાશે તમને અહીં. હે, તમે ત્યાં ખાલી સમાચાર જુઓ, ફોટા આવે ફોટા જુઓ. એલપીજી સંકટ, ચેન્નઈમાં રેસ્ટોરન્ટ, હાઈકોર્ટમાં લંચ બંધ, રેલવે ઇન્ડક્શન તરફ વળ્યું. બોલો, છેલ્લા આવ્યા તો ચૂલા ઉપર ના કીધું ને, આપણો દેશ હંમેશા હવે પાછળ જ જઈ રહ્યો છે. બરાબર, એટલે છેલ્લા આપણે ચૂલા પર આવી ગયા. જે એલપીજી કરતા હતા ને, છેલ્લે ચૂલા પર આવી ગયા કે સરકાર કે આ બંધ કરે અને આ બંધ કરે. લૂમ બંધ કરે. જો પાછા ચૂલા પર આવી ગયા કે નહીં. આ જ છે અસલી વિકાસ, આ છે. બરાબર, આગળ જવું જ નહીં આપણે દુનિયામાં. આગળ આપણે પાછળ જ હેડો. આપણે પાછળ જ સારું હતું જિંદગી. બરાબર, આવી જાય ચૂલા પર. બધા ચૂલા ઘરમાં, બધે શહેરો સિટીમાં બધા ચૂલા કરતો. બધા ઈંટો ખૂટા, લાકડો ખૂટા દીધો, અમારે તો અહીંથી લઈ જાઓ. વિપક્ષ રાજકારણ કરે છે. સરકાર ફસાયેલા ભારતીયોની સુરક્ષામાં વ્યસ્ત. જોયું ભાઈ, માણસ કેટલો વ્યસ્ત છે. બરાબર, આ બધું વિપક્ષ તમે કેમ હેરાન કરો છો ભાઈ? હે, છેક દુબઈ જઈને જાતે લઈ આવે છે ભાઈ. તમારે પકડીને દુબઈમાં જેટલા બી જાય ને બધાને જાતે લાવે છે. વચ્ચે ટેન્શન તમારે. અને તમારે જો પેલું ઈરાન જોતી ઓઇલે લઈ આવશે હમણાં. માસ્ટર સ્ટ્રોક આવી જશે, 1-2 તો ઓઇલે આવી જશે, ગેસે ચાલુ થઈ જશે. ટેન્શન ના લો. તમારા માટે દિવસ રાત 48 કલાક કામ કરે છે આ માણસ. કામ કરો તો આ માણસના. કિંગ કોહલી ઇઝ બેક. IPL 2026 માટે વિરાટે શરૂ કરી તૈયારી. આ વસ્તુ યાદ રાખો. બરાબર, પૈસા માટે જરૂરી છે આ બધુંય. પૈસા મતલબ રહેવાનું આપણે લંડનમાં છે. બરાબર, પણ IPL શું હવે લંડન થતી નહીં તો ઇન્ડિયામાં આવવું પડે. બાકી ઇન્ડિયાની હવા પાણી જે બધા કહેતા હોય ને ખરાબ છે, જો આ પાછો આવી ગયો. બરાબર, એ તો થોડા ટાઈમ જ બહાર જાય છે. બાકી દેશ પ્રેમ એટલો છે ને, ઇન્ડિયામાં જ રહેશે. પ્રાઇવેસી ને બધું મારા ચક્કરમાં બિચારો ખાલી બહાર જતો રહેશે. બાકી દેશભક્તિ તો રગે રગમાં વસેલી છે ભાઈને. બરાબર, RCBમાં આ વર્ષે નીકળું ને આવતા વર્ષે નીકળું, પણ પાર્ટી નીકળતા નહીં. રમે છે ધમધમાઈને. હા, લાસ્ટ ટાઈમ જીત્યા, આ વખત તો જીતવાના જ ને. જોઈએ છે એવું જીતે છે. એ મારા સ્ટ્રોબેરી, જો CSK CEOની પુષ્ટિ, ધોની 2026ની આખી સિઝન રમશે જ ને ભાઈ. ચમ નહીં રમાય? હે, 1-2 બોલ રમવા આવવું હોય તો પણ 1-2 બોલની આમ તો વાંધો નહીં, પણ ટીમને જીતાડવામાં મેઇન માથું આ છે. માસ્ટર તો આ આપણો માસ્ટર સ્ટ્રોકવાળો માણસ છે. એકદમ અલગ લેવલ કા બંદા એવું કરી નાખશે આ ભાઈ. બરાબર, તમારી ટીમને જીતાડશે. આ વખતે ચેન્નઈના ચાન્સ આપણને લાગી રહેશે. ફાઇનલ સુધી તો પહોંચાડશે આ ભાઈ, લાગે છે.